જય શ્રી હરિ દોસ્તો, વર્ષ 2025માં આવતા અષાઢ મહિનાના પવિત્ર દિવસોની શરૂઆત થાય છે. એક એવા દિવસથી જેને હિન્દુ પરંપરામાં બહુ જ પવિત્ર અને શ્રેષ્ઠ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે, અષાઢી બીજ. આ વર્ષ અષાઢી બીજ આવશે 27 જૂન શુક્રવારના રોજ. અને આજે આપણે જાણીશું શા માટે આ દિવસને કહેવામાં આવે છે વણજોયું મુહૂર્ત અને આ દિવસે શું કરવું સૌથી શ્રેષ્ઠ ગણાય છે. હિન્દુ પંચાંગ મુજબ અષાઢ સુદ બીજનું મહત્ત્વ ખૂબ ઊંડું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા, હવન અને જપ તપ કરવા પાછળ એક આસ્થા છે કે આ મહિનો વ્યક્તિની દરેક ઈચ્છા, ભાવનાઓ અને સાધનાની પૂર્ણતા લાવે છે. આ દિવસે શુભ કાર્ય શરૂ કરવું અત્યંત કલ્યાણકારી ગણાય છે અને એટલે જ આ દિવસને કહેવામાં આવે છે વણજોયું મુહૂર્ત. એવો ક્ષણ જ્યાં તારીખ જોઈને કોઈ કામની શરૂઆત કરવાની જરૂર નથી, કારણ કે સમગ્ર દિવસ જ શુભ છે. આજના દિવસે એક ભવ્ય ઉત્સવ પણ ઉજવવામાં આવે છે, જગન્નાથજીની રથયાત્રા. વિશ્વવિખ્યાત આ યાત્રાની શરૂઆત પણ અષાઢ સુદ બીજથી થાય છે. ભક્તો ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુંદરી સુભદ્રાજીને ભવ્ય રથમાં બેસાડી શ્રી મંદિરથી ગુંડીચા મંદિર સુધી ખેંચે છે. આ યાત્રા માત્ર ભક્તિનો ઉત્સવ જ નથી, પણ વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો જીવંત ઉપહાર છે. અષાઢ મહિનો શરૂ થવાના સાથે જ શરૂ થાય છે ચાતુર્માસ અને દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી યોગ નિંદ્રામાં જાય છે. આ સમયમાં ભક્તો ઉપવાસ કરે છે, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુનું પૂજન કરીને જીવનમાં દર્શન તથા દિશા મેળવતા હોય છે. આ મહિનો ખાસ કરીને મિથુન રાશિના જાતકો માટે વિશેષ શુભ ગણાય છે. કહેવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન જે કાર્ય તમે હાથ ધરશો તેનું અનેક ગણું ફળ પ્રાપ્ત થશે. આ કારણે જ મિથુન રાશિના લોકોને એડવાઇસ આપવામાં આવે છે કે તેઓ નવા આયોજન, રોકાણ અથવા આધ્યાત્મિક સાધનાની શરૂઆત કરવી જોઈએ. તો આ પવિત્ર અષાઢી બીજના દિવસે તમે શું કરો? શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનું પાઠ કરો, શ્રી વિષ્ણુજીનું સ્મરણ કરો, દીવો પ્રગટાવો, રથયાત્રાની પ્રસાદી લો, ઘરના વૃદ્ધો અને ગુરુજનોને નમન કરો, શ્રદ્ધાથી ઉપવાસ કરો અને સૌથી મહત્ત્વનું, મન, વાણી અને કર્મથી પવિત્ર રહો. આ દિવસે વિવાદ, અશુદ્ધ આહાર અને નકારાત્મકતાથી દૂર રહો તથા યથાસંભવ ઘરની અંદર શાંતિપૂર્ણ અને ભક્તિસભર વાતાવરણ જાળવો. આવો આપણે આ સૌ મળીને આ અષાઢી બીજના શુભ દિવસે ભગવાન વિષ્ણુના આશીર્વાદ લઈએ અને આપણા જીવનમાં લાવીએ શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉર્જા. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા ધાર્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવશો જેથી દરેક પવિત્ર તહેવારના વિડીયો તમારી પાસે સૌથી પહેલાં આવે. જય શ્રી હરિ. ધન્યવાદ.